નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાન્ડર્ડ 11 સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ જેનું ચેપ્ટર ફર્સ્ટ એકમ અને માપન પદ્ધતિમાં આ ચેપ્ટરની અંદર પહેલો જે લેક્ચર હતો જેની અંદર આપણે રાશિ એકમ, મૂળભૂત રાશિ, મૂળભૂત એકમ, સાધિત રાશિ, સાધિત એકમ, પૂરક રાશિ, આપણે એકમ પદ્ધતિ અને એકમ લખવા માટેની પદ્ધતિને રાઉન્ડ ઓફ પદ્ધતિ એટલું લીધું. આ વિડીયોની અંદર કે આ લેક્ચરની અંદર આપણે ખાલી સાર્થક અંક એક જ જોવાનું છે. તો કે સાર્થક અંક નક્કી કરવા માટેના નિયમો છે, બહુ સહેલા છે. પહેલું છે બધા જ શૂન્યતર. હવે બધા જ શૂન્યતરનો મતલબ થયો શૂન્ય સિવાય અંક ગણવાના 1 2 3 4 5 6 7 8 9 આ બધા અંક સાર્થક અંક છે. દાખલા તરીકે આ 365 એટલે આ 3 6 અને 5, તો એનો મતલબ એ થયો કે અહીંયા સાર્થક અંક કેટલા થયા? 3. સાર્થક અંક કેટલા થયા? 3. આવી કોઈ રકમ છે 47 62 36, બરાબર? તો 4 7 6 2 3 અને 6 આને ખાલી ગણવાના છે 1 2 3 4 5 અને 6. તો આ દરેક સાર્થક અંક છે. તો આમાં સાર્થક અંકની સંખ્યા કેટલી થઈ? 6. બે શૂન્યતર વચ્ચે દરેક શૂન્યતર તો સાર્થક અંક છે. હવે પછીના જે નિયમ છે એ શૂન્ય માટેના છે. તો કે બે શૂન્યતરની વચ્ચે જો શૂન્ય હોય તો એ શૂન્યને સાર્થક અંક ગણાય. દાખલા તરીકે મેં લખ્યું 304, તો 3 શૂન્યતર, 4 પણ શૂન્યતર, 0 શૂન્ય છે પણ બેની વચ્ચે છે, માટે 0 ને સાર્થક અંક ગણાય. તો અહીંયા સાર્થક અંકની સંખ્યા કેટલી થઈ? 3. ઘણી વખત આવું આપ્યું હોય 1003, તો એક શૂન્યતર, 3 પણ શૂન્યતર, વચ્ચેના બે શૂન્ય છે, તો આ શૂન્ય સાર્થક અંક ગણાય. તો એનો મતલબ એ થયો કે આમાં સાર્થક અંકની સંખ્યા કેટલી થઈ? 4. હવે જો સંખ્યા 1 કરતા નાની કેતા દશાંશ પદ્ધતિ હોય પોઈન્ટ વાળી, એમાં શૂન્યતરની આગળ, આ શૂન્યતર શબ્દ છે, શૂન્યતર અંક છે, એની આગળ જે કઈ શૂન્ય છે એ સાર્થક અંક નથી. અથવા આવું યાદ રખાય, જો સંખ્યા 1 કરતા નાની હોય તો એમ કહેવાય કે એમાં એ જે દશાંશનું ચિહ્ન છે એની જમણી કે ડાબી, એટલે આ અથવા તો આ એકોય શૂન્ય સાર્થક અંક નથી. એટલે આપણે આવી રીતે યાદ રાખશું કે દશાંશ પદ્ધતિમાં જો એ શૂન્યતરની આગળ હોય, શૂન્યતર એટલે 2, એની આગળ જે કાંઈ શૂન્ય છે સાર્થક અંક નથી. દશાંશ પદ્ધતિમાં શૂન્યતરની પાછળ શૂન્ય હોય તો એ સાર્થક અંક છે. અહીં લખ્યું મેં 0.22400. તો આ જે 00 છે આ પદ્ધતિ કઈ છે? દશાંશ પદ્ધતિ, દશાંશ ચિહ્નવાળી છે. તો એમાં આ સાર્થક અંક છે. તો જોવો જી 1 2 3 4 અને 5, આમાં સંખ્યા કેટલી થઈ ગઈ? 5. ઘણી વખત આવું પણ તમને કહેવામાં આવે કે 0.00 તો જોવો જી આમાં બે નિયમ લાગુ પડ્યા. દશાંશ પદ્ધતિ છે એમાં શૂન્યતરની આગળ, એટલે આ 3 શૂન્ય સાર્થક અંક નથી, પરંતુ આ શૂન્યતરની પાછળ જે શૂન્ય છે એ સાર્થક અંક છે. તો આમાં કેટલા થયા? 3 થયા. હવે દશાંશ પદ્ધતિ ન હોય તો એમ કહેવાય કે શૂન્યતરની પાછળના જે શૂન્ય છે સાર્થક અંક નથી. દાખલા તરીકે આવું થયું 223 ની પાછળ 2 શૂન્ય એટલે 23200. તો આ જે 0 છે એ સાર્થક અંક નથી. તો આમાં સંખ્યા કેટલી થાય? 3 થાય છે. દાખલા તરીકે આવું કહી તમને 32 ગુણ્યા 10 ની 3 ઘાત, તો આનું સોલ્યુશન આમ થાય, આમ થયું. તો જોવું જી દશાંશ પદ્ધતિ તો નથી. આ કેટલા થયા? 32, એની પાછળ આ 3 શૂન્ય, તો પાછળ રહેલા 3 શૂન્ય સાર્થક અંક નથી. તો એમ કહેવાય કે આમાં સાર્થક અંક 2. એટલે જોવો જી છે માટેના કેટલા નિયમ થયા? આ 1. દરેક શૂન્યતર સાર્થક અંક છે. જો શૂન્ય બે શૂન્યતરની વચ્ચે હોય તો સાર્થક અંક છે. અને દશાંશ પદ્ધતિમાં શૂન્યતરની પાછળ જો શૂન્ય હોય તો એ સાર્થક અંક છે. એટલે આ 3 નિયમ છે ના થયા. નાના કેટલા થયા? દશાંશ પદ્ધતિ હોય અને શૂન્યતરની આગળ જો શૂન્ય હોય તો સાર્થક અંક નથી. દશાંશ પદ્ધતિ સિવાયમાં શૂન્યતરની પાછળ જો શૂન્ય હોય તો એ સાર્થક અંક નથી. જોજી
સાર્થક સંખ્યાની ગાણિતિક પ્રક્રિયા માટેના નિયમો. હવે ગાણિતિક પ્રક્રિયા માટેના બે ભાગ પડ્યા. એક છે સરવાળા બાદબાકી માટે, એક છે ગુણાકાર ભાગાકાર માટે. સરવાળા બાદબાકી માટે ખાસ એ જોવાનું કે પોઈન્ટ પછી એટલે દશાંશ પદ્ધતિ થઈ, દશાંશ ચિહ્ન પછીના લઘુત્તમ સાર્થક અંક જવાબના દશાંશ પછીના અંકમાં ધ્યાનમાં લેવા. દાખલા તરીકે આપણી પાસે છે આ 63.343 પહેલો આંક વત્તા આ 11.22. તો જોવો જઈએ આ બેયનો મારે સરવાળો કરવો છે. તો સરવાળો અંદાજિત હું અહીં લખી નાખું કે આ 3 ના 3, આ 6, આ 5, આ 4, આ 7. તો સરવાળો કર્યો એટલે 74.563. તો એમ કહેવાય કે મારે દશાંશ પદ્ધતિ પછી કેટલા આંકડા? તો કે આની અંદર જોવો જોઈએ આ કેટલા છે? 3 સાર્થક અંક. અહીંયા પોઈન્ટ પછી કેટલા છે? 2. તો આમાંથી લઘુત્તમ કોણ? તો કે આ 2 ઓછામાં ઓછા. તો તમારે જે આન્સર આવે એ આન્સર ફરજિયાત 74.56. આ એક આંકડો નીકળી ગયો. કારણ કે શું કામ? પોઈન્ટ પછીના લઘુત્તમ સાર્થક અંક ધ્યાનમાં લેવાના, એટલે જે ઓછામાં ઓછા હોય એ તમારે જવાબમાં મુકાય. હવે 3 નીકળે છે તો આ 3 માટે રાઉન્ડ અપ પદ્ધતિનો ઉપયોગ કરાય. 3 કેવા છે? 5 થી નાના. 3 કેવા છે? 5 થી નાના. તો એમ કહેવાય કે એપ્રોક્સિમેટ તમારો જો આન્સર રાઉન્ડ અપ પદ્ધતિ માટે જુઓ તો કેટલા થાય? 57 થઈ શકે. જો આનો ઉલ્લેખ કર્યો હોય તો, નહીતર આપણે કરવાની જરૂર નથી. આવી જ રીતે બાદબાકી. દાખલા તરીકે આ 32.23 અને એમાંથી આ 11.1 બાદ કરું છું. આ બાદ કરું છું, બરાબર? તો અહીંયા જોવો જી આ 3, આ 1, આ 3, આ 4. આમાં જે સાર્થક અંક છે પહેલી રકમમાં એમાં પોઈન્ટ પછી 2 છે, આમાં પોઈન્ટ પછી 1 છે. તો અહીંયા પોઈન્ટ પછી એક જ સાર્થક અંક ધ્યાનમાં લેવાય માટે 43.1. બરાબર? એટલે સરવાળા બાદબાકી માટે હંમેશા દશાંશ ચિહ્ન કેતા પોઈન્ટ પછીના લઘુત્તમ સાર્થક અંકની જે સંખ્યા હોય એટલી જ સંખ્યા તમારે એમ કહેવાય કે આન્સરની અંદર દશાંશ પદ્ધતિ પછી એટલા જ આંકડા લઈ શકાય. ગુણાકાર ભાગાકારમાં દાખલા તરીકે આપણે આવું ક્યાંક રકમ લઈએ 3.42 ગુણ્યા 1.2. આનો અંદાજિત ગુણાકાર મારો ખરેખર સાચો નથી, હું એમને આંકડા મૂકું છું. આવું છે 3.84. 3.84 આવો આન્સર આવ્યો છે. તો આમાં શું કરવું? તો કે આમાં જોવો જોઈએ દશાંશ પદ્ધતિ ધ્યાનમાં લેવાની જ નથી. ટોટલ આમાં સાર્થક અંક કેટલા? 3. આમાં સાર્થક અંક કેટલા? 2. તો તમારા જવાબમાં પણ 2 જ સાર્થક અંક સુધી તમારે જવું પડે, એટલે 3.8. 3.8. ઘણી વખત એવું થાય કે દાખલા તરીકે 1.12 ગુણ્યા 2 તો 2.24. તો આમાં સાર્થક અંક કેટલા? 3. આમાં કેટલા? 1. તો તમારો જવાબ 1 માં જવું પડે. એમાં પોઈન્ટ છે કે નથી એ ધ્યાનમાં લેવાનું નથી, ટોટલ સાર્થક અંક ધ્યાનમાં લેવાના છે. આવી જ રીતે ભાગાકારમાં જોઈએ. દાખલા તરીકે આ 3.2 ભાગ્યા 1.32. આનો આન્સર સપોઝ આવું વિચારો કે ભાઈ આનો જે કઈ ભાગાકાર છે એ 3.44 આવી શકે. આવું તો આમાં સાર્થક અંક કેટલા? 2. આમાં કેટલા? 3. તો અહીંયા મારે 2 સુધી જવાય. ક્લિયર? તો ગાણિતિક ભાષામાં અથવા તો ગાણિતિક પ્રક્રિયા માટે 2 નિયમ થયા. એક સરવાળા બાદબાકી માટે અને એક ગુણાકાર ભાગાકાર માટે. સરવાળા બાદબાકી માટે દશાંશ પદ્ધતિમાં બરાબર દશાંશ ચિહ્ન પછીના લઘુત્તમ સાર્થક અંક ધ્યાનમાં લેવામાં, આમાં ટોટલ લઘુત્તમ સાર્થક અંક ધ્યાનમાં લેવાના અને એ પ્રમાણે આપણે આન્સરની અંદર મૂકવાના થાય છે.
જોજી આના લગતા એક્ઝામ્પલ ઘણી બધી વાર તમારી જી નીટ કે એક્ઝામમાં બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયા છે. સાર્થક અંક ગણીને દેવાના છે. જોજી પહેલું 365, તો આમાં દશાંશ પદ્ધતિ છે ને દરેક શૂન્યતર સાર્થક અંક છે એટલે આમાં કેટલા આવે 3. આમાં દશાંશ પદ્ધતિ છે પરંતુ શૂન્ય બે શૂન્યતરની વચ્ચે છે એટલે 1, 2, 3 અને 4. આમાં કેટલા શૂન્ય સાર્થક અંક થશે 4. આમાં દશાંશ પદ્ધતિ છે તો આગળનો શૂન્ય સાર્થક અંક નથી, પાછળનો શૂન્ય સાર્થક અંક છે એટલે આમાં કેટલા થશે 2. આમાં 300 છે, દશાંશ પદ્ધતિ નથી તો પાછળના બે શૂન્ય સાર્થક અંક નથી એટલે 3 એક જ સાર્થક અંક થાય. 11 ગુણ્યા 10 ની 4 ઘાત એનો મતલબ એ થયો કે 11 ની પાછળ 4 શૂન્ય. તો આમાં જોવો જોઈએ દશાંશ પદ્ધતિ સિવાય સાર્થક શૂન્યતરની પાછળ જે કઈ શૂન્ય છે સાર્થક અંક નથી એટલે આમાં 2 જ થશે. આમાં જોવો જોઈએ 11.7 ગુણ્યા 10 ની 9 ઘાત, તો એનો મતલબ એ થયો કે 117 ની પાછળ 8 શૂન્ય થયા. તો પાછળના શૂન્ય પહેલા મારે દશાંશ પદ્ધતિ દૂર કરી દેવા, બરાબર છે, દૂર કરી દો પછી આપણે જોવાનું છે. તો આમાં એમ કહેવાય કે 3 સાર્થક અંક થાય. આમાં જોવો જોઈએ દશાંશ પદ્ધતિ છે તો આ સાર્થક અંક નથી, આ સાર્થક અંક છે તો આમાં કેટલા થશે 3. આમાં જોવો જોઈએ 10 ની 4 ઘાત એટલે 1 જ થશે, 1 ની પાછળ 4 શૂન્ય. આમાં સાર્થક અંક કેટલા થશે 1, 2, 3, 4 અને 5. શું કામ? આ 3 શૂન્ય બે શૂન્યતરની વચ્ચે છે માટે 5. આમાં જોવો જોઈએ 46 ગુણ્યા 10 ની -3 ઘાત, એનો મતલબ એ થયો 0.046 કહેતા 46 ભાગ્યા 1000. તો આમાં દશાંશ પદ્ધતિમાં આગલા શૂન્ય સાર્થક અંક ધ્યાનમાં લેવાના નથી માટે શૂન્ય ધ્યાનમાં લેવાના નથી માટે 2. બરોબર, આ નિયમો માટે થયા. આ છે આપણી ગાણિતિક કેલ્ક્યુલેશન. જો સરવાળો હોય તો આનો સરવાળો 7, 9, 4. આમાં કેટલા 3, આમાં કેટલા 2, આમાંય 2 કારણ કે આ દશાંશ પદ્ધતિ પોઈન્ટ પછીના, તો આમાં પણ 4.97 એટલે પોઈન્ટ પછી 2 આવે. આમાં જોવો જોઈએ આ સાર્થક અંક ગણાશે, આ પણ ગણાશે. આનો આન્સર દાખલા તરીકે 21.42, તો આમાં પણ 2 સુધી જવાશે કારણ કે બેમાં સરખા જ સાર્થક અંક છે. બાદબાકીમાં જોવો જોઈએ આ થશે 58, આ થશે 2, તો આમાં સાર્થક અંક એક જ છે, આમાં 2 છે, તો આનો આન્સર ક્યાં સુધી થાય 2.5 એટલો થશે આન્સર. એક જ સાર્થક અંક સુધી જવાનો. આમાં જોવો જોઈએ બેમાં 1 1 છે, બરાબર, એટલે 6 માંથી 1 જાય તો 5, અહીંયા આવ્યા 9, તો આમાં એક જ સાર્થક અંક સુધી જવાનું એટલે 9.5. ગુણાકાર હોય તો આમાં 3 ટોટલ, આમાં 2, તો આના આન્સરના 2 સાર્થક અંક સુધી જવાનું એટલે 1.6. આમાં જોવો જોઈએ 11.2, 1.4, આમાં 3 સાર્થક અંક, આમાં 2 સાર્થક અંક, તો મારે 2 સાર્થક અંક સુધી જવાનું એટલે મારો આન્સર 11 જ આવે. બરોબર, આ રીતે આપણે સાર્થક અંકનો આખો ટોપિક ક્લિયર કર્યો. દરેક શૂન્યતર સાર્થક અંક છે. બે શૂન્યતરની વચ્ચે જો શૂન્ય હોય તો એ સાર્થક અંક છે. દશાંશ પદ્ધતિ કહેતા એકથી નાની જે પદ્ધતિ છે એમાં શૂન્ય જો શૂન્યતરની આગળ હોય તો એમ કહેવાય કે એ શૂન્ય સાર્થક અંક નથી, પરંતુ શૂન્યતરની પાછળ હોય તો એ શૂન્ય સાર્થક અંક છે. દશાંશ પદ્ધતિ સિવાય શૂન્યતરની પાછળ ગમે એટલા શૂન્ય હોય તો એ સાર્થક અંક શૂન્ય નથી. આવી રીતે એમ કહેવાય કે આપણે પ્રેક્ટિસ સાથે આ લેક્ચર આપવાનો પ્રયત્ન કર્યો છે, તો વધારે વિદ્યાર્થી આનો લાભ લઈ શકે એ માટે અમારી જે ચેનલ છે ચેસાણી એજ્યુકેશન ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.